વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે શહેરના વોર્ડ નંબર 1માં આવેલા નિઝામપુરા વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। અહીં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીંના બેનરો લગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે શહેરના વોર્ડ નંબર 1માં આવેલા નિઝામપુરા વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। અહીં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે। સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। સાહેબ, જે રીતના સોસાયટીમાં તમારા દ્વારા બોર્ડ લગાવવાનું, જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં, શું કારણ છે સોસાયટીમાં બોર્ડ લગાવવાનું? અમે કોઈ બી આજે મતદાર અને પ્રજા હોય, એ પ્રજા જ્યારે મત આપે છે ત્યારે એમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે એમના જે બેઝિક કામો છે, પાણી, ગટર અને રોડ રસ્તા, હવે જ્યારે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યારે એ નથી આવતી, ત્યારે મતદારે ક્યારેક ને ક્યારેક છેલ્લા 30 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છે। છેલ્લા 2 ટર્મથી અહીંયા કોંગ્રેસની પેનલ આવે છે, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક કોર્પોરેટરની એક વ્યક્તિગત રીતે એનું એક ફરજ છે કે ભાઈ સ્થાનિક લોકોને જે બી સમસ્યા છે એનું નિરાકરણ આપે, અને પાણી એ એવી વસ્તુ છે કે જેના વગર જીવન શક્ય નથી। એટલે માટે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમને જેવી રીતે પ્રભુ શ્રીરામે કહ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બેઉની જરૂર પડે છે, એટલે અમે આ શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કર્યો છે। કેટલા વર્ષોથી સાહેબ પાણીની સમસ્યા છે અને જેની રજૂઆત તમે કોને કરી છે? છેલ્લા 30 વર્ષથી તો છે, પણ છેલ્લા 10 વર્ષથી અમે આ માટે ઘણીવાર રજૂઆત કરી છે। અહીંના સ્થાનિક કોર્પોરેટર છે કોંગ્રેસના, એમને બી રજૂઆત કરી છે, અમીબેન રાવતને, પણ એમને બી કાંઈ સોલ્યુશન આપ્યું નહોતું। પછી અમે 2022માં જ્યારે કેવુભાઈ રોકડિયા મેયર બન્યા ત્યારે બી એમને આપ્યું હતું, ત્યારે બી એમને સાંત્વના આપી હતી કે તમારું કામ થઈ ગયું છે, સ્ટેન્ડિંગમાં પાસ થઈ ગયું છે, પણ એના પછી બી થયું નહીં। છેલ્લા 2 મહિનાથી અમે કેવુરભાઈને એક લેટર આપ્યો હતો। કેવુરભાઈએ એ લેટર પર સાઇન કરી અને એમણે કીધું કે તમારું કામ થઈ જશે, બધી ગ્રાન્ટ મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવશે। અમે એ સાંત્વના પર પાછા આવ્યા। 2 મહિનાથી અધિકારીઓ એક પછી એક અધિકારીઓ આવતા કરવાનું, તો આજે 30 વર્ષ થયા છે, 10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા। એમને 30 વર્ષથી તો પાણી આવતું નહોતું, ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું, પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી, એમના જે રાજકારણ છે કે જે બી છે એમનું પેટનું પાણી નથી હાલતું। આજે જ્યાં 80% તમને વોટ મળે છે તે જે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા। આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો, કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરવું ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું, બરાબર છે। બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે, પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું। તો પાણી તો જરૂરી છે, સીધી વસ્તુ છે। હા, જે કામ કરશે એમને વોટ મળશે, ચોક્કસથી મળશે।